નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર શહેરના વોર્ડ નંબર 7 વિસ્તારમાં ગટર સફાઈનું કામ ભાજપ કાર્યકર જ્યોતિબેન જી જોશીની રજૂઆત બાદ સત્વરે હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। તેમણે જણાવ્યું કે રાધનપુરમાં હાલ વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે અને વર્ષોથી અટવાયેલા પ્રશ્નોના ઉકેલ માટે ભાજપ પ્રતિબદ્ધ છે। જ્યોતિબેન જોશીના જણાવ્યા મુજબ અગાઉના 10 વર્ષમાં લોકોને માત્ર વચનો મળ્યા હતા, જ્યારે ભાજપ લોકોની પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી વિકાસના કામોને વેગ આપી રહ્યું છે। તેમણે લોકોને ગેરમાર્ગે ન દોરાવા અને વિકાસ કાર્યોમાં સહયોગ આપવા અપીલ કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે ગાયત્રી મંદિરથી મસાલીને જોડતા રસ્તાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે। લોકોના વિશ્વાસના કારણે જ ભાજપને સતત સમર્થન મળી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું। નમસ્કાર, મારું નામ જ્યોતિબેનજી જોશી। મીડિયાના માધ્યમથી લોકોને હું જણાવવા માંગુ છું કે મારા 7 નંબર વિસ્તારમાં જે ગટરનું પાણી રેલાતું હતું એની રજૂઆત કાલે અમે માર્ગ અને મકાન વિભાગમાં કરી હતી, તો એ લોકોએ સત્વરે કામ ચાલુ કર્યું છે। નગરપાલિકામાં મેં કોન્ટેક્ટ કર્યો હતો, તો નગરપાલિકાએ પણ સાફ સફાઈનું કામ ચાલુ કર્યું છે અને ટૂંક જ સમયમાં રોડનું પણ કામ ચાલુ થઈ રહ્યું છે। તો હું 7 નંબર વિસ્તારની પબ્લિકને નમ્ર અપીલ કરું છું મીડિયાના માધ્યમથી કે આપણે એક સારું કામ થઈ રહ્યું છે, એમાં સહિયારો સાથ આપી અને સહયોગ આપી અને સારું કામ કરાવવાનું છે। અને વત્તા કે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાની હું ખૂબ આભારી છું કે મારી નાની અમથી રજૂઆતને એ લોકોએ ધ્યાને લઈ અને એનું કામ ચાલુ કર્યું છે। તો એવી જ રીતે રાધનપુરની પબ્લિકને 1 નંબરથી 7 નંબર વોર્ડ સુધીની દરેક પબ્લિકને હું જણાવવા માગું છું મીડિયાના માધ્યમથી કે તમારા ક્યાંય પણ કામો અટકતા હોય અને કામો ન થતા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। મારો કોન્ટેક્ટ નંબર છે 63 530 40 55। તો તમારા કામ હું સત્વરે કરાવી આપીશ એવી બાહેધરી આપું છું। અને બીજી એ જણાવવા માગું છું કે જે 10 વર્ષ આ પહેલાંનું 10 વર્ષનું શાસન હતું એમાં કંઈ પણ લોકોનું કામ થયું નથી, એટલે લોકોને ગેરમાર્ગે દોરાવવું નહીં અને સત્યનો સાથ લઈ અને સારું કામ થતું હોય એમાં ધ્યાન દેવું એવી મારી નમ્ર અપીલ છે।